નરેન્દ્ર મોદીએ ચૂંટણી રાજનીતિની શરૂઆત જે મૂળ મંત્રો સાથે કરી હતી તેને આજે પણ તેઓ પૂરી શિદ્દતથી નિભાવે છે। તેથી જ તેઓ એક જુજારુ કાર્યકરથી ચૂંટણી યોદ્ધા તરીકે બહુ ઓછા સમયમાં ઓળખ બનાવી શક્યા। નરેન્દ્ર મોદીએ ચૂંટણી મેનેજમેન્ટનો પુસ્તકીય નહીં પરંતુ વ્યવહારિક કોર્સ કર્યો। તેઓ ક્યારેક રેલીઓમાં ઓળખ છુપાવીને ફરતા, તેમણે મંચની શોભા વધારવા કરતા કાર્યકરોની વચ્ચે રહેવાને વધુ પ્રાધાન્ય આપ્યું। નરેન્દ્ર મોદીની સૌથી મોટી ખૂબી એ છે કે જ્યારે પણ તેમના પર પથ્થરો ફેંકવામાં આવ્યા, તેમણે તે પથ્થરોની સીડી બનાવી લીધી। एक जुझारू कार्यकर, एक कुशल संगठनकर्ता, एक यशस्वी मुख्यमंत्री અને એક વિઝનરી વડાપ્રધાન। ઓહદો ગમે તે હોય, નરેન્દ્ર મોદીના પગ હંમેશા જમીન પર જ રહ્યા। તેમણે ભારતના ગામડાઓમાં જીવન વિતાવ્યું છે। તેઓ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે। ભારતની આત્માની ઊંડી સમજણથી તેમને નવાચારના ગુણ મળ્યા છે। ભારત જેવા દેશમાં યુપીઆઈ ક્રાંતિની શું કોઈએ કલ્પના પણ કરી હશે? 2023માં જ્યારે પીએમ મોદી ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે તેમણે ત્યાં રહેતા ભારતીયોને યુપીઆઈ ક્રાંતિને આ રીતે બયાન કરી। फल, सब्जी या पानी पूरी के ठेले हो या फिर चाय की दुकान, सब जगह डिजिटल ट्रांजैक्शन हो रहा है। ભારતનું ડિજિટલ પેમેન્ટ નેટવર્ક ઘણા દેશોમાં ફેલાઈ રહ્યું છે। સિંગાપુરમાં યુપીઆઈ પે નાવ સાથે લિંક છે। યુએઈમાં યુપીઆઈ ક્યુઆર કોડથી પેમેન્ટ થાય છે। ફ્રાન્સમાં ભારતીય પ્રવાસીઓને યુપીઆઈની સુવિધા છે। મોરિશિયસે ભારત સાથે મળીને યુપીઆઈ લોન્ચ કર્યું છે। બહેરીન ભારત સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભાગીદારી નિભાવી રહ્યું છે। ડિજિટલ પેમેન્ટે સરકારી યોજનાઓને પારદર્શી બનાવી છે। લાંચ વિના કામ ન કરનારા સરકારી કર્મચારીઓનો ધંધો પણ ડિજિટલ ઇન્ડિયામાં બેસી ગયો છે। ઈ ઓફિસ અને ઝીરો પેપર સિસ્ટમે લાંચખોરી પર ઘણી હદે લગામ લગાવી દીધી છે। ડીજી લોકરે તો કાગળી દસ્તાવેજોનું બધું જ ભાર દૂર કરી દીધું છે। જ્યારે સરકારી યોજનાઓ જીવનને સરળ બનાવે છે, ત્યારે જનાદેશમાં તેની અસર સ્પષ્ટ દેખાય છે। જુલાઈ 2015માં મોદી સરકારે ડીજી લોકરની ભેટ દેશને આપી। ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે ડિજિટલ ડોક્યુમેન્ટ વોલ્ટ બનાવ્યું, જેને ડીજી લોકર કહેવાયું, જેણે ભારતીયોનું આત્મસન્માન વધાર્યું છે। ડીજી લોકરમાં માર્કશીટથી લઈને આધાર, ડ્રાઇવિંગ લાયસન્સ, બીમા પોલિસી અને પેન્શન પેપર સુધી બધું જ એક જગ્યાએ સુરક્ષિત અને ઓનલાઈન ઉપલબ્ધ છે। જનધન ખાતાઓ, બીમા યોજનાઓ અને પેન્શન દસ્તાવેજોને ડીજી લોકરમાં આધાર અને મોબાઈલ સાથે લિંક કરવામાં આવ્યા છે। રસ્તે ચાલતા હવે ટ્રાફિક પોલીસ કોઈના દસ્તાવેજો ડીજી લોકર પર ચેક કરી શકે છે। ભારતમાં 20 કરોડથી વધુ લોકો ડીજી લોકરની સુવિધા લઈ રહ્યા છે। 2024માં મોદી સરકારે યુવિન પોર્ટલ લાગુ કર્યું। તેનું કામ ગર્ભવતી મહિલાઓ અને બાળકોના રસીકરણને ટ્રેક કરવાનું હતું। હવે જ્યારે પણ કોઈ બાળકને રસી આપવામાં આવે છે, તેની એન્ટ્રી યુવિન એપ પર કરવામાં આવે છે। બાળકોના રસીકરણના પ્રમાણપત્રો પણ ડિજિટલ મળે છે। પીએમ મોદીની યોજનાઓએ જીવનને સરળ બનાવ્યું, પરંતુ તેમના વ્યક્તિગત જીવનના ઘણા તથ્યો આશ્ચર્યજનક છે। તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે। સતત 3 વખતથી દેશના વડાપ્રધાન છે। સતત 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, પરંતુ નરેન્દ્ર મોદી પાસે સંપત્તિના નામે કંઈ નથી। ન તો જમીન, ન તો ઘર, ન તો ગાડી। ભારતના વડાપ્રધાનના નામે કોઈ અચલ સંપત્તિ નથી। કેટલી આશ્ચર્યજનક વાત છે, જે દેશમાં એવી સામાન્ય ધારણા છે કે રાજનીતિ એ અંધી કમાણીનો રસ્તો છે, ત્યાં નરેન્દ્ર મોદી જેવા નેતા પણ છે, જેમણે જે કંઈ કમાયું તે સમાજ સેવામાં ઝોંકી દીધું। બદલામાં તેમણે અપાર જનસમૂહનો પ્રેમ અને જનાધાર મેળવ્યો। નરેન્દ્ર મોદીને જે પણ પારિશ્રમિક મળ્યું, તેમણે એવી જગ્યાએ ખર્ચ કર્યું કે જે જાણીને લોકો ભાવુક થઈ જાય છે। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમને પગારના 21 લાખ રૂપિયા મળ્યા હતા।
મુખ્યમંત્રી પદથી રાજીનામું આપીને વિદાય વખતે તેમણે આ રકમ ટ્રસ્ટમાં જમા કરાવી. ટ્રસ્ટનું નામ નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટ રાખવામાં આવ્યું. આ રકમ ક્લાસ 4 ના સરકારી કર્મચારીઓની દીકરીઓના શિક્ષણ ખર્ચ માટે દાન કરવામાં આવી. 2024ના ચૂંટણી હલફનામામાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેમની પાસે કુલ રોકડ 52,920 રૂપિયા છે. નરેન્દ્ર મોદીએ પોતાની બનાવેલી 3 કસોટીઓમાંથી એક છે પોતાના ફાયદા માટે કોઈ કામ ન કરવું, બીજી વાત સતત પરિશ્રમ કરવો અને ત્રીજું ખોટા ઈરાદાથી કોઈ કામ ન કરવું. સત્તાનો સ્વભાવ છે ઐશ્વર્ય બનાવવું, ભોગ અને વિલાસ વધારવો, પરંતુ જે કર્મયોગી હોય છે તેને આ બધું સ્પર્શ પણ નથી કરી શકતું. નરેન્દ્ર મોદી ફકીરીમાં જીવે છે. તેમને ન તો મોંઘી ભેટોથી મતલબ છે, ન તો કોઈ અમૂલ્ય વસ્તુથી. નરેન્દ્ર મોદીને જે ભેટ મળે છે તેનો પણ તેઓ નેક કામોમાં ઉપયોગ કરે છે. जब मैं गुजरात में था मुख्यमंत्री के नाते, तो सार्वजनिक समारंभ में जाता था तो लोग बैंड सौगात देते हैं, बढ़िया सा शॉल देते हैं, कभी कोई चांदी की तलवार दे देता है, कोई अच्छा अच्छा ताजमहल दे देता है, कुछ ना कुछ देते रहते हैं, बहुत बढ़िया बढ़िया पेंटिंग देते हैं. तो मैं भी इंसान हूँ, मेरा भी मन करता है यार ये बहुत बढ़िया पेंटिंग इस घर में दीवार पे लगाऊंगा, मेहमान आएंगे तो अच्छा लगेगा. ये बढ़िया से मूर्ति दी है, यहाँ रखूंगा तो बहुत अच्छा. मेरा भी मन कर, आपका भी मन करेगा? करेगा कि नहीं करेगा? मेरा मन नहीं करता था. और मैं ये सारी चीजें सरकार का जो ट्रेजरी होता है, तोशाखाना बोलते हैं, उसमें डाल देता था. वो भी बड़े तंग आ गए कि ऐसा क्या सब्जी से आप बारियां बेच देते हो. मैंने कहा मैं कहाँ रखूंगा भाई, मेरे कौन संभालेगा इन चीजों को, कोई उसके लिए किसी को रखना पड़ेगा मुझे. मैं दे देता था. फिर मैं उसका वैल्यूएशन करवाने लगा, फिर मैंने उसका ऑक्शन करवाना शुरू किया. हम लोग जानते हैं हिंदुस्तान में राजनेताओं के साथ ऐसी बातें सब सच होती है, सभी मैं नहीं कहता हूं, सब झूठ होती है, ये भी मैं नहीं कह सकता. लेकिन ये तो होता है कि यार वो फलाना था, इतना ले गया. लेकिन मैं गर्व से कहता हूं कि जब मैंने गुजरात छोड़ा था तो ये जो मुझे मिलती थी चीजें, मैं उसका लगातार ऑक्शन करता था पब्लिक में, और ऑक्शन करके उससे जो पैसा आता था वो मैं गर्ल चाइल्ड एजुकेशन के लिए सरकार में डोनेट कर देता था. जब गुजरात में एक कार्यकर्ता के यहाँ एक शादी में, जब वो राष्ट्रीय महामंत्री बने थे उस समय, वो शादी में सूरत आए थे. शादी अटेंड करने के बाद उन्हें अहमदाबाद जाना था. कार्यक्रम अचानक बना, इसके लिए उनका ट्रेन में रिजर्वेशन भी नहीं था. हमने कच्छ एक्सप्रेस में 10 बजे रेलवे स्टेशन पे उनका एक सिंपल टिकट वो ले लिया, मगर रिजर्वेशन नहीं मिला. तो पूरा प्रवास उन्होंने रात को वो सिंपल चेयर के ऊपर बैठकर किया. तो ये नरेंद्र मोदी जो कच्छ एक्सप्रेस में सेकंड क्लास में विदाउट रिजर्वेशन जो प्रवास उन्होंने किया था, वही आज पूरे देश में बुलेट ट्रेन का लोगों का सपना पूरा कर रहे हैं. और आने वाले दिनों में हमारे देश में जो बुलेट ट्रेन दौड़ेगी वो नरेंद्र मोदी साहब के कारण दौड़ेगी. નરેન્દ્ર મોદી એવી હસ્તી છે જેમણે હંમેશા પોતાના દુઃખ દર્દની અવગણના કરી. જ્યારે તેઓ હિમાલયની યાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમણે અનેક કષ્ટો સહન કર્યા. એટલું જ નહીં, જ્યારે પર્વતની ચઢાઈ બાદ પગમાં દુખાવો થતો ત્યારે તેઓ તેનો ઇલાજ પોતે જ કરતા. जब पहाड़ चढ़ते हैं तो पैर तो दर्द करते ही हैं. कितनी आदि हो, लेकिन ऊंचाइयों पर जाते हो तो अब जो अकेला इंसान है वो क्या करेगा. मालिश वालिश वाले को तो कुछ नहीं करा ऐसे सकता, वैसे किसी तो को होते नहीं है, क्या फिजियोथेरेपी नहीं करा सकता, मसाज नहीं करवा सकता. अब मैं क्या करता था जी, मेरे कंधे पे हमेशा एक ये जो असम का गमछा होता है ना, हाँ, ये गमछा मेरे पास रहता था ऐसा. तो मैं जैसे उसको ऐसे पैर पे बांध देता था पूरा, और बीच में एक छोटी लकड़ी तोड़ करके पैर से लगा देता था. फिर इसको मैं कर्व करता था. अच्छा. तो प्रेशर आता था. ऐसा पूरे बॉडी को मैं अपना
बस आज खुद ऐसा तरीका रखता था मैं, तो ऐसी चीज़ें मैं इवॉल्व करता हूँ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન વિપક્ષના તમામ નેતાઓ કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ભાજપના ધૂર વિરોધી મમતા બેનર્જી દર વર્ષે પીએમ મોદીને વિશેષ ભેટ મોકલે છે. નરેન્દ્ર મોદીને મમતા દીદી કુર્તા ભેટ આપે છે, જેની સાથે બંગાળની પ્રખ્યાત મીઠાઈઓનો ડબ્બો પણ હોય છે. કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સાથે નરેન્દ્ર મોદીની મિત્રતા ત્યારથી છે જ્યારે મોદી કોઈ મોટા હોદ્દા પર પણ નહોતા. જ્યારે પણ નરેન્દ્ર મોદીને ફિલ્મ જોવાની વિનંતી કરવામાં આવે છે ત્યારે તેઓ ફિલ્મો પણ જુએ છે. તાજેતરમાં તેમણે 2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ પર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ હતી. સંસદના લાઇબ્રેરી ભવનમાં ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ પહેલા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2 હિન્દી ફિલ્મો જોઈ હતી, તે પણ ખાસ કારણોસર. નરેન્દ્ર મોદીને એક ફિલ્મ જોવાની વિનંતી અમિતાભ બચ્ચને કરી હતી. તે ફિલ્મ હતી પા. બીજી ફિલ્મ હતી અનુપમ ખેરની અ વેડનેસડે. વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઘણા વર્ષો સુધી નરેન્દ્ર મોદીને ફિલ્મ જોવાનો સમય પણ નહોતો મળ્યો. જ્યારે બાળપણમાં તેઓ થિયેટરમાં ફિલ્મ જોવા માટે તેમના મિત્ર દશરથના પિતાની મદદ લેતા હતા. આ વાત પીએમએ પોતે જણાવી છે. मेरे गांव में एक थिएटर था जी। और मेरा एक दोस्त था दशरथ करके, उसके पिताजी थिएटर के बाद सिंह चना बेचते थे। अच्छा। और हम गांव वाले उनको लक्ष्मण भाई थिएटर वाला बोलते थे। वो बेचते थे तो चना से, तो उनसे हमारा परिचय था, तो हम वहाँ जाके बैठते थे। और अगर थिएटर में दर्शक कम है और जगह बची है तो फिर वो थिएटर के बाहर ही बैठते थे, तो वो मालिक को कह देते कि जरा इन बच्चों को बिठा दो ना, तो फिर वो मुफ्त में हमको थिएटर में जाने का मौका मिल जाता था। वो लक्ष्मण भाई जो सिंह चना बेचते थे उनके कारण। तो मैं और हमारा वो दोस्त है दशरथ, तो हम दोनों जाके बैठ के मूवी देखते थे। तो बचपन में मूवी देखने का यही एक हमारा तरीका था। સમય સાથે નરેન્દ્ર મોદીના બધા શોખ બદલાતા ગયા. જનસેવાની ભાવનાએ તેમને રાજકીય હસ્તી બનાવ્યા.